સુરતના ખાડીપુરની પરિસ્થિતિ બાદ સુરત મહાનગરની પહેલી સામાન્ય સભા મળવા જઈ રહી છે। આ સામાન્ય સભા પહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસનો મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ સામે આવ્યો। સત્તાધીશો અને હોદ્દેદારો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરોના નારા સાથે વિરોધ કરી રહ્યા છે। ખાડીપુરનું પાણી જે છે એ રોકાતું નથી અને વિસાવદરને પેરિસ બનાવવાની વાતો કરતા લોકો ઢાંકણીના પાણીમાં ડૂબી મરો એવા નારા સાથે વિરોધ કરવામાં આવ્યો। વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત થઈ। કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને વાનમાં બેસાડી દેવાયા। એસએમસીના દરવાજા આજે સામાન્ય સભાના પહેલા વિરોધ કરવામાં આવ્યો અને પાણીના ઢાંકણમાં ડૂબી મરો એવી રીતે ઢાંકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારો વિરોધ નોંધાવ્યો। તો કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અને તેમણે તસવીરોમાં તમે જોઈ શકો છો કે કાર્યકર્તાઓ જે છે એ નારેબાજી કરી રહ્યા છે। જે રીતે પેરિસ બનાવવાની વાતો હમણાં બાય ઇલેક્શનમાં થઈ હતી ત્યારે સુરતના ખાડીપુરનો પ્રશ્ન ઉકેલાતો નથી। અહીંયા વારંવાર પાણી લોકોના ઘર સુધી પહોંચી જાય છે ખાડીપુરના, તેને લઈને કોઈ પ્રશ્નનો હલ થતો નથી। એટલે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આજે સુરતની સામાન્ય સભા મળે એ પહેલા જ વિરોધ કરવામાં આવ્યો, નારેબાજી કરવામાં આવી, મહાનગરપાલિકાના ગેટ પર બેસી અને વિરોધ કર્યો। વધુ માહિતી સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ પાસેથી મેળવીશું। કીર્તિશ, કોંગ્રેસની જે માંગ છે, ખાસ કરીને સુરતવાસીઓની પણ એ માંગ છે કે ખાડીપુરથી અમને બચાવો, કારણ કે ભારે વરસાદમાં સુરત એ બીચ સિટી બની જાય છે। બિલકુલ પંકજ, જે પ્રકારે સુરત 4 દિવસ વરસાદ વરસ્યો છે તેને લઈને સુરતના મધ્યમાંથી પસાર થતી 3 ખાડીઓ ઓવરફ્લો થતા ખાડીપુર આવ્યા હતા। ખાડીપુર માનવ સર્જિત છે અને છેલ્લા 4-5 વર્ષથી સુરતના લોકો ત્રાણી માંગ પોકારી ચૂક્યા છે। કેન્દ્રમાં જ્યારે તુષાર ચૌધરી મંત્રી હતા કોંગ્રેસના, ત્યારે રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા ફંડ ફાળવવામાં આવ્યો છે, પણ આ ફંડ આવી ગયા છતાં પણ હજુ સુધી ખાડીઓમાં કોઈ કામગીરી કરવામાં નથી આવી, જેને લઈને લોકોનો આક્રોશ છે। ખાસ કરીને ભાજપ અને વિપક્ષમાં જ્યારે આ પાર્ટી જે વિરોધ નથી કરી શકતું ત્યારે વિરોધ કરવો અને લોકોના માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે। જી કીર્તિશ, બીજો મહત્વનો સવાલ એ છે કે ખાડીપુરનો પ્રશ્ન એ કોઈ 3-4 વર્ષ પહેલાનો નથી, 30-32 વર્ષથી આ ખાડીપુરથી લોકો ત્રસ્ત છે। ખાસ કરીને સુરતના એ લોકોની હાલત ખૂબ બગડી જાય છે જ્યારે વરસાદ હોય છે। શું કારણ છે કે મહાનગરપાલિકા આ પ્રશ્નને ઉકેલી શકી નથી? બિલકુલ, આમ તો 30 નો આ પ્રશ્ન છે, પણ 5 વર્ષથી ચોમાસાની સિઝનમાં 1 નહીં પણ 3 થી 4 ખાડીપુર આવતા હોય છે, જેને લઈને લોકોનું માલ સામાન ઘર વખતે કરોડો નુકસાન થતું હોય છે। એક વખત રજૂઆત ફંડ ફાળવવામાં આવે છે, પંચાયતે કાગળ ઉપર લીધેલું કામ પ્રેક્ટિકલમાં નથી, જેને લઈને લોકો ત્રાહીમામ। જી કીર્તિશ, હું આપણી પાસે આવીશ। તો હાલ સુરતથી આ તસવીરો તમે જોઈ શકો છો। કોંગ્રેસ અને એનએસયુઆઈએ વિરોધ કર્યો અને સાથે સાથે સત્તાપક્ષ પર આરોપ લગાવ્યા, ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો એવી નારેબાજી કરી। પ્રી મોન્સૂન અને ખાડીપુરને લઈને યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો હતો। અને હવે ભારે વરસાદની વાત। સતત વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં હાહાકાર મચી ગયો છે। પર્વતોથી મેદાનો સુધી પૂર અને વિનાશ વેરાયો છે। પાણીના ભયાનક પૂરના આ દ્રશ્યો શિમલા બાયપાસ રોડ પરના છે। સતત ભારે વરસાદ બાદ જંગલમાંથી આવતા પાણીના પૂરથી વાહન વ્યવહાર ખોરવાયો છે। કુંજ ગ્રાન્ટ ગામમાં મોડી રાત્રે પાણીના પૂરથી એક વિશાળ દિવાલ ધરાશાયી થઈ। આસપાસના ઘરોમાં તિરાડો પડી ગઈ છે। ગામજનોને પોતાનું ઘર તૂટી જવાનો પણ ડર સતાવી રહ્યો છે। અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે। ઉત્તરકાશી જિલ્લામાં યમનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને આવેલા સિલાઈ બંધમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે। આ ઘટનામાં 9 મજૂરો પૂરમાં ડૂબી ગયા હતા, જેમાંથી બચાવ ટીમે 2 મજૂરોના મૃતદેહ પૂરમાંથી બહાર કાઢ્યા। આ ઘટનામાં કુલ 19 મજૂરોને બચાવી લેવાયા છે। નેશનલ હાઈવે 134નો રસ્તો 8 જગ્યાએથી ધોવાઈ ગયો। રસ્તાની નજીક અલગ અલગ જગ્યાએ 10 થી 15 મીટર સુધી રસ્તો સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો। સિલાઈ બેન્ડ નજીક રિસોર્ટના બાંધકામ કાર્યમાં રોકાયેલ 28 કામદારોમાંથી પાલીગઢ પોલીસે 19 કામદારોને સુરક્ષિત રીતે બચાવ્યા, જ્યારે 9 કામદારો ગાયબ છે, જેમાંથી 2ના મૃતદેહ યમુના નદીમાં મળી આવ્યા।
ઘટનાની માહિતી મળતા જ પાલીગઢમાં તૈનાત પોલીસ, એસડીઆરએફ, રેવન્યુ ટીમ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ, જ્યારે વહેલી સવારે નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને તહેસીલદાર, એનડીઆરએફ, એસડીઆરએફ, આઈટીબીપીના કર્મચારીઓ પણ પહોંચ્યા. આ બચાવ કાર્ય ચાલુ છે. આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત તમામ વિભાગો યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં રોકાયેલા છે. યમુનોત્રી ધામ તરફ જતા 900થી વધુ યાત્રાળુઓને જાનકી ચટ્ટી ખાતે રોકવામાં આવ્યા, જ્યારે યાત્રા 24 કલાક માટે બંધ કરવામાં આવી. डेढ़ 2 बजे के समय ऊपर से स्लैब आया, जितना भी टेंट था, गाड़ी था, घोड़ा था, जितना था सब आदमियों को ले गया वो स्लैब आकर. लगभग 19 या 20 लोग रेस्क्यू कर लिए गए हैं. हमारी टीम रात ही पहुंच चुकी थी यहाँ पर और साथ में एसडीआरएफ, एनडीआरएफ, लोकल पुलिस के साथ जो स्थानीय प्रशासन है सब यहीं पहुंच गया था. रात को टाइम पे पहुंच गया था. वर्तमान में स्थिति थोड़ी सी यहाँ डाइसी लग रही है, लेकिन अभी कंट्रोल में है. बारिश रुकेगी तो फिर दोबारा से बॉडी वगैरह जो कहाँ है क्या है उसके बारे में रेस्क्यू ऑपरेशन चलाएगी. हमारी टीम में सारी हैं. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પૂરની સ્થિતિ છે, જેની અસર ઋષિકેશ સહિતના મેદાની વિસ્તારોમાં પણ થઈ. ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ગંગા નદી ભયજનક લેવલની નજીક છે. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. પરમાર્થ નિકેતન ઘાટ પાણીમાં ડૂબી ગયો. ગંગા નદીનું પાણી શિવમૂર્તિ સુધી પહોંચ્યું. હવામાન વિભાગની આગામી 36 કલાક ભારે વરસાદની ચેતવણી છે.